જય ગજાનંદ, જય માતાજી। આજે એક હું એવા મહાપાપની વાત કરું છું કે આજે લોકો ઘરે ઘરે બધા કરવા લાગ્યા છે। કોઈને કોઈ પણ પ્રકારનો ડર જ નથી। સેતી જાજો। આજ હું આ કરેલું પાપ, તમારી એક આદત તમારા જીવનને બરબાદ કરી શકે છે, તમારા પરિવારને તબાહ કરી શકે છે। આ દુર્ગતિ સુધી તમને લઈ જશે, ક્યારેય તમને સદગતિની પ્રાપ્તિ નહીં કરાવે। જીવતા તો દુઃખી થશો જ, મૃત્યુ પછી પણ નર્કના સહગામી થશો, નર્કના સહભાગી થશો। તો સેતી જાઓ। આ એક પાપ તમારે ક્યારેય નથી કરવાનું। કયું પાપ એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય આજે આપણે બધા ભ્રૂણ હત્યા કરવા લાગ્યા છીએ, ગર્ભમાં જ બાળકને મારી નાખીએ છીએ। આ મોટામાં મોટું પાપ છે અને એથી પણ અત્યારે તો ઘરે ઘરે અત્યારની જનરેશન બધા જ ઈંડા ખાવા પાછળ દોડે છે। એક તમારા ટેસ્ટ માટે, એક તમારી આદત માટે, તમારા પેટ માટે થઈને તમે એક જીવની હિંસા કરી નાખો છો। ઈંડું છે એ ગર્ભ છે અને ગર્ભની અંદર એક જીવ છે, એ જીવ જન્મ લેવાનો છે। તમારા 2 મિનિટના ટેસ્ટ માટે થઈને તમે ઈંડાની અંદર જે ગર્ભ છે એટલે કે એની તમે ભ્રૂણ હત્યા કરો છો। આ ઈંડા ખાવાની આદત હોય ને તો તમને દુઃખી થતાં કોઈ નહીં રોકી શકે। માટે સેતી જાજો, સમજી જાજો। જો આ જીવનના અંતે તમારે દુર્ગતિ ન જોતી હોય, નરક યાતના ન ભોગવવી હોય ને તો તમારે ઈંડા ખાવાનું આજથી જ બંધ કરવું જોશે। તમે કે તમારા પરિવારમાં કોઈ પણ આ આદત હોય ને તો એ આજથી જ એને છોડાવવાનો પ્રયાસ કરજો, નહીંતર તમારી અધોગતિ નક્કી છે ને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જય ગજાનંદ, જય માતાજી।